બનાસકાંઠામાં ડીસાના જનસેવા કેન્દ્રમાં સર્વર ડાઉન થઈ ગયું। ખેડૂતોને જમીનના ઉતારા કઢાવવામાં હાલાકી પડી રહી છે। પાક નુકસાનીની સહાય મેળવવા ખેડૂતોની દોડધામ। સર્વર ડાઉન રહેતા ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવ્યો। 4-5 દિવસથી ખેડૂતો જનસેવા કેન્દ્રમાં કતાર લગાવીને બેઠા છે। પાક નુકસાનીની સહાય મેળવવા ખેડૂતોની જમીનમાં 7, 12 અને 8ના ઉતારા જરૂરી હોય છે, જેને કઢાવવા માટે ખેડૂતો જનસેવા કેન્દ્રમાં દોડધામ કરી રહ્યા છે। પરંતુ સર્વરની સમસ્યાના કારણે ખેડૂતોના કામ અટકી પડ્યા, જેથી તેમણે માંગ કરી છે કે સરકાર આ સમસ્યાનો જલ્દી જ નિકાલ લાવે। દાડો ઉતારા કઢાવવા આવો છો, તકલીફ પડે છે। આવો કે સર્વર ડાઉન છે, ડાઉન ચેક કરીને પાછા મોકલે ને ઉતારા નીકળતા નથી। સવારે 9 વાગે આવ્યા હતા, હજી તો 25મો નંબર છે ને બંધ છે। ચાલુ થાય ઉતારા મળશે ને તો કોઈ નહીં। એ વધારો કરવું જોઈએ। 2-3 દિવસથી છે ધક્કા ખાઈએ છે, પણ સર્વે ડાઉન છે, ઉતારા નીકળતા નથી। આ સિઝનનો ટાઈમ છે, 3-4 દિવસથી અમે હેરાન થઈ રહ્યા છીએ। શું થવું જોઈએ? સર્વેનું કોક થવું જોઈએ, સરકારે કોક નિર્ણય કરવો જોઈએ। શુક્રવારે આવ્યા હતા 10 વાગે, 12, 1 વાગ્યા, 2 વાગ્યા પછી એમનું નેટ ચાલુ થતું હતું, બંધ થતું હતું કે બંધ છે કે પછી અમે જતા રહ્યા ઘરે। શનિવારે આવ્યા હતા, એ નહીં હતું, પછી રવિવાર રજા આવી અને આ 4-5 દાડે ધક્કા ખાઈ રહ્યા છો, પણ કંઈ થતું નથી। હવે 57નો નંબર આવ્યો છે, ક્યારે આવે કેવું ખબર નથી।